એક એક્ટરની જિંદગીની અંદર અસંખ્ય ફિલ્મો કર્યા પછી અમુક ફિલ્મો એવી હોય છે રતન જેવી, જે તમારા મનમાં, તમારા હૃદયમાં અને એની સાથે સાથે પ્રેક્ષકોના હૃદયમાં પણ એટલી જ જુવાન રહેતી હોય છે કે કથા સાંભળતા સાંભળતા 3 કલાક હું માત્ર મૂંગા મોઢે હું એ વાર્તા સાંભળી રહ્યો હતો. અને વાર્તા જેવી પતી એટલે મારો પહેલો પ્રશ્ન હતો કે આવી જ ફિલ્મ બનશે? અને જસુભાઈ આના કરતા 2 દોરા વધારે બનાવીને બતાવીશ. ઈશ્વરની આશીર્વાદથી કે શક્તિથી એ 1.5 મહિનામાં મેં 14 કિલો વજન મેં કટ કર્યું હતું. કારણ કે વાર્તાની પ્યોરિટી બહુ કમાલ હતી. અને જે રીતે મારી સામે કથા કહેવાય હતી, એ કથામાં એક બહુ કમાલની ઓનેસ્ટી હતી. અને એમાં હું પ્રોડક્ટ તરીકે નહોતો જોઈતો, એમને હું હિતેન કુમાર તરીકે નહોતો જોઈતો, એમને હું એમની કથાના રામલા તરીકે જોઈતો. દેટ વોઝ ચેલેન્જિંગ. એક ફટાણાનો સોંગ છે, મને વારંવાર હેરાન કર્યા કરે સ્ટોરી ઉપર, વારંવાર રીટેકની ઘટનામાં. અને એમાં મેં કંઈક એને હેરાન કરી હશે. એણે 2 વખત મને પાડ્યો. અને પછી ફટાણાની ઘટના હતી. ફટાણામાં એક શોટ જે કદાચ આ વર્ઝનમાં અથવા તો ઓરિજિનલ વર્ઝનમાં છે, કે જ્યારે મને ઉચકવાની છે, અને ઉચકતા ઉચકતા અચાનક મારા મનમાં શેતાન પેદા થયો, મેં નીચે મૂકી દીધું. અને એ પીડા આજે પણ એને નડે છે. એવું જ્યારે પણ મળે છે ત્યારે હું પહેલું પૂછું છું, તું કેમ છે? એમ નથી બતાવતી, તમે ઠીક છે ને? મારી સૌથી લાડકી ફિલ્મ મહિયર લોકોની સમક્ષ નવા વાઘાની સાથે આજની ટેકનોલોજીથી એમાં ઇમ્પ્રૂવ કરીને, આજના લોકોને ગમે એવી લેન્થ એડિટ કરીને અમે લોકો મૂકી રહ્યા છે. તો મારા હિસાબે તો રિલીઝ એ મને રિલીઝ કરતા વધારે મોટી એક્સાઇટમેન્ટ છે. ટાઇટલ સોંગ જે છે એ રાજપીપળામાં અમે લોકો શૂટ કર્યું હતું, ને એવા માહોલમાં કે જ્યાં 46-47 ડિગ્રીની ગરમી હોય, એટલે તમારી પાસે એ વખતે એ જમાનામાં વેનિટી ના હોય. તમે માત્ર એક છત્રી અને ફાટેલી જમીન. એટલે આજે પણ તમે ટાઇટલ સોંગમાં જુઓ તો તમને બ્યુટીફુલી ખૂબ લાગે, ખૂબ સુંદર લાગે, પણ એ જમીનની ઉપર તમે મોજડીની સાથે કે તમારા નોર્મલ ચપ્પલ સાથે ચાલી ના શકો, કારણ કે તરત જ તમારી ફાડી નાખે એટલી તીક્ષ્ણ ધાર સાથેની જમીનો સાથે. એ આખો માહોલ એક જુદું જ જનૂન હતું, એક મેડનેસ હતું ડિરેક્ટરને પણ, કે મારે પ્રૂવ કરવું છે, મારે પ્રૂવ કરવું છે કે આપણે ત્યાં પણ બહુ અદભુત ફિલ્મ થાય. તો એ 2000ની સાલ પછી મેં મારી જાતને સંપૂર્ણપણે આપી દીધી હોય તો ગુજરાતના માટે આપી દીધી, કે હવે જે કંઈ પણ કરવું છે માત્ર ગુજરાત માટે કરવું છે, ભાષા માટે કરવું છે. અને આઈ એમ થેન્કફુલ ટુ જસવંત ગાંગાણી એન્ડ એન્ટાયર ટીમ અબાઉટ કે રાઈટ સમયે મારી જિંદગીની અંદર મૈયર રહી.